જૂનાગઢમાં કાળવા નદીને પહોળી કરવા માટે ગેરકાયદેસર દબાણને તોડી નાખવામાં આવ્યા. તેમાં 8 જેટલા ગરીબોના વર્ષોથી રહેતા મકાનો પણ તંત્રનું બુલડોઝર ફરી વળતા આવા લોકો હાલમાં ઘરવિહોણા બની ગયા છે. જૂનાગઢમાં શનિવારે કાળવાના હોકળાને પહોળો કરવા માટે નદી કાંઠા પરના ગેરકાયદેસર ગરીબોના કાચા મકાનોને પણ કોઈ પણ આજીજી સાંભળ્યા વગર નિર્દયતાપૂર્વક તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે ગરીબોની આ નીકળી ગઈ કે ભલે અમારા ઝૂંપડાઓને તોડી નાખે પણ મોટા માથાઓના પણ ગેરકાયદેસર બાંધકામો આવી રીતે તોડી નાખશો, નહીંતર ભગવાન પણ તમને માફ નહીં કરે, તેમ કાળવાના દબાણો દૂર કરવા માટે આવેલા તંત્રના લોકોને ગરીબોએ દુહાઈ સંભળાવી હતી. જૂનાગઢ અસંખ્ય મોટા બાંધકામો પણ નદી અને હોકળા પર થઈ ગયા છે. ત્યારે આવા બાંધકામો ગેરકાયદેસર હોવાનું અનેક તંત્રને લાગતા વળગતા લોકોએ રજૂઆત કરતા જણાવ્યું છે. ત્યારે આ નિર્ભય તંત્ર આવા આસામીઓને કશું કરી શકે તેમ નથી કે શું તેવી ચર્ચાઓ પણ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન થઈ હતી. હાલ તો કાળવાના નદી પરના દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ દરમિયાન 7 થી 8 એટલા ગરીબોના કાચા મકાનો તોડી પાડ્યા છે અને આ ગરીબ પરિવારના લોકો હાલ ઘરવિહોણા બની ગયા છે. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.